હેલો એવરીવન, સ્વાગત છે આપનું જીપીએસસી મેઇન્સ પ્રેક્ટિસમાં. તો આજે જે છે આપણે એક પીવાયક્યુ જોઈશું, જેનાથી તમને એસટીઆઈ ડીવાયએસઓ કે જીપીએસસી ક્લાસ 1-2 કે ઇવન યુપીએસસીને પણ મેઇન્સમાં તમને ફાયદો થશે. તો ક્વેશ્ચન હતો કે ઝડપી આર્થિક વૃદ્ધિ માટે ઉત્પાદન ક્ષેત્ર અને ખાસ કરીને એમએસએમઈનો જીડીપીમાં હિસ્સો વધે તે જરૂરી છે. આ સંદર્ભમાં સરકારશ્રીની વર્તમાન નીતિઓની ચર્ચા કરો. તો faster economic growth requires increase in the share of the manufacturing sector in GDP. તો મેન્યુફેક્ચરિંગ વિશે વાત કરવાની છે, જીડીપી સાથે અને રિલેટ કરવાનું છે, પર્ટિક્યુલરલી એમએસએમઈ પર ફોકસ વધારે રાખવાનું છે અને ડિસ્કસ ધ પ્રેઝન્ટ પોલિસીસ ઓફ ધ ગવર્મેન્ટ ઇન ધીસ રિગાર્ડ. તો 3 મેઇન પોર્શન છે આના. ક્વેશ્ચન હંમેશા જે છે તમારે 2 કે 3 ભાગમાં વહેંચી દેવો પડે. તો એક તો આર્થિક વૃદ્ધિ માટે જે છે એ એમએસએમઈની વાત કરી છે અને મુખ્ય છે કે એમાં સરકારની અત્યારે નીતિઓ વિશે ચર્ચા કરવાની છે. તો આનો આપણે આન્સર લખવાનો છે. તો એમએસએમઈ જે છે આપણા ટોપિકમાં પણ છે, તો તમે GS3માં એને તમે રિલેટ કરી શકો છો. તો મારી ને મારા ટીમ વિશેની જાણકારી છે. ટેલિગ્રામ પર ગ્રુપ પણ છે આપણું, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, જેમાં હાલ તમને પ્રિલિમ્સ માટેના ક્વેશ્ચન્સ મળશે, મેઇન્સ આવશે એટલે મેઇન્સ માટેના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ પણ તમને મળતા રહેશે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. જો તમારે મેન્ટરશિપ જોઈતી હોય સીસી માટેની, જીપીએસસી ક્લાસ 1-2 કે એસટીઆઈ માટેની, તો 1000 પર મંથ છે. ડેઇલી ક્વેશ્ચન પ્લસ ઇવેલ્યુએશન પ્લસ ઇંગ્લિશ અને ગુજરાતી પણ એમાં જે તમારા જીએસની સાથે કવર થઈ જશે. તો એના પર તમે જે છે મને કોન્ટેક્ટ કરી શકો છો @bhargavgovt ઉપર ટેલિગ્રામ પર, અથવા તો @GPSC ઇઝ ધ ફ્યુચર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો શરૂ કરીએ આપણી પ્રેક્ટિસ. તો મેં જેમ વાત કરી એમ કે જીડીપી વિશે લખવાનું છે, એમએસએમઈ વિશે લખવાનું છે અને જે છે સરકારની નીતિઓ વિશે લખવાનું છે. તો સૌપ્રથમ તમારે ઇન્ટ્રોડક્શન આપવું પડે કે ફાસ્ટર ઇકોનોમી માટે જે છે એ જીડીપીની અંદર એમએસએમઈનો ખૂબ મોટો રોલ રહેલો છે. એમાં તમે ડેટા પણ લખી શકો કે ટોટલ જેટલું પણ જે છે એ એક્સપોર્ટ થાય છે એમાં 40% જે છે એમએસએમઈ દ્વારા એક્સપોર્ટ કરવામાં આવે છે અને જીડીપીની અંદર જે છે 30 to 35% જેટલો જે છે એનો હિસ્સેદારી છે. તો આ રીતે તમે એક ઇન્ટ્રોડક્શન આપી શકો. ત્યારબાદ તમે લખી શકો કે એક તો આત્મનિર્ભર ભારત અભિયાન. તો આત્મનિર્ભર ભારત અભિયાન જે છે એની અંદર એમએસએમઈને અંદર લેવામાં આવી છે. એની જે છે એમને ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ, કે એમએસએમઈને જે છે એ ક્રેડિટ મેળવવામાં હંમેશા પ્રોબ્લેમ થતો હોય છે. બેંક્સ જે છે એમને ક્રેડિટ આપણે વિચાર કરે છે કે ભાઈ કદાચ ડિફોલ્ટ થઈ જશે, એનપીએ થઈ જાય, તો એના માટે જે છે એ સરકાર દ્વારા એક ક્રેડિટ ગેરંટી સ્કીમ, કે ભાઈ જો એમએસએમઈ નહીં ભરે તો સરકાર ભરશે. તો એના માટે જે છે એ આ સોલ્યુશન આત્મનિર્ભર ભારતમાં લેવામાં આવ્યા છે. બીજું એક ઇનિશિયેટિવ જાણીતો છે મેક ઇન ઇન્ડિયા. તો મેક ઇન ઇન્ડિયાની અંદર એવું છે કે મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડ. તો એની અંદર જે છે ઇલેક્ટ્રોનિકને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ટેક્સટાઇલ છે, ફાર્માસ્યુટિકલ્સ છે, એને જે છે બનાવવામાં છે ક્લસ્ટર બેઝ ડેવલપમેન્ટ, એક વેલ્યુ છે અને એક સપ્લાય છે અને એક ઇકોસિસ્ટમ ડેવલપ થાય એના માટે જે છે સરકાર કામ કરી રહી છે. ભારતમાલા પરિયોજના જે છે એ સાગરમાલા પરિયોજના છે એ લોજિસ્ટિક માટે હેલ્પ કરે છે. ત્રીજું સૌથી મોટું કમ્પોનન્ટ છે એમએસએમઈને જીડીપી વધારવા માટેનું પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ. તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે છે એ વધારે છે અને નાની જે મેન્યુફેક્ચરિંગ છે એ વધારે મેન્યુફેક્ચર કરે અને એમને ટાર્ગેટ આપવામાં આવે છે કે એટલાથી જો વધારે મેન્યુફેક્ચરિંગ કરશે તો એમને જે છે એ એમને પ્રોડક્શન ઉપર ઇન્સેન્ટિવ આપવામાં આવશે. તો એમએસએમઈ માટે જે છે એ લાભદાયક છે. ડિજિટલ ઇનિશિયેટિવ પણ લેવામાં આવે છે, જેમ કે ઉદ્યોગ આધાર રજિસ્ટ્રેશન, કે જેવી રીતે આધાર કાર્ડ હોય છે આપણા વ્યક્તિઓના, એ રીતે ઉદ્યોગના પણ જે છે ઉદ્યમ આધાર હોય છે. તો એ રીતે રજિસ્ટર કરો તો એ એક ગવર્મેન્ટ માન્ય માનવામાં છે ડોક્યુમેન્ટ. એના દ્વારા જે છે તમે નાનું પ્રોડક્શન શરૂ કરી શકો છો. કોઈને કરંટ એકાઉન્ટ ખોલવું હોય તો એ ખોલી શકે છે, એના આધારે બેંકમાંથી લોન લઈ શકે છે. બીજું ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ, કે પબ્લિક પ્રોક્યોરમેન્ટ જે છે એ જેમ એટલે ગવર્મેન્ટ માર્કેટ પરથી થાય ને એમાં એમએસએમઈને પ્રાધાન્ય આપ. ક્રેડિટ અને ફાઇનાન્શિયલ સપોર્ટ માટે જેમ આપણે વાત કરી, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની અંદર જે છે એમએસએમઈને લેવામાં આવી છે. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કેવું છે કે બેંક જેટલી પણ લોન આપે એમાં અમુક પર્સન્ટ જે છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ માટે રાખવામાં આવે છે. જ્યાં સુધી મને આઈડિયા છે 40% જે છે એના માટે રાખવામાં આવે છે કે ભાઈ બેંક 100 રૂપિયાની જો લોન આપે તો 40 રૂપિયા જે છે એને પ્રાયોરિટી સેક્ટરને આપવા પડે. પ્રાયોરિટી સેક્ટરમાં કોણ કોણ આવશે? એક તો હાઉસિંગ આવશે, બીજું જે છે એ હાઉસિંગ આવશે, એ સિવાય જે છે એ એક્સપોર્ટનું આવશે, બીજું આવશે ફાર્મિંગ, ત્રીજું આવશે રિન્યુએબલ એનર્જી, પછી જે છે એમએસએમઈ. તો આ જે છે એ એને લેવામાં આવ્યું છે. ક્રેડિટ ગેરંટી
ફંડ જે છે એ આપવામાં આવ્યું છે મુદ્રા યોજના જે છે એ ખાસ કરીને ક્રેડિટ ફાઇનાન્સ સપોર્ટ માટે મહત્વનું છે. પછી જે છે એક સ્કિલ ડેવલપમેન્ટ, બરાબર, સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ, એનાથી પણ જે છે એમએસએમઈને ફાયદો થશે. ટેકનોલોજી જે છે એમએસએમઈ સુધી પહોંચે એના માટે જે છે સરકાર દ્વારા આ એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. તો આમાં સરકારના પ્રોગ્રામ બી આવી ગયા, એમએસએમઈના ફાયદા બી આવી ગયા. ચેલેન્જીસ શું લખી શકાય કે એમને જે છે એમએસએમઈને શું સૌથી મોટા પ્રોબ્લેમ હોય છે? તો એક તો ફાઇનાન્સનો પ્રોબ્લેમ થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એમની જોડે પ્રોપર હોતું નથી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, હજુ પણ જે છે એમને ક્યાંક ને ક્યાંક લોજિસ્ટિકનો ખર્ચ જે છે એ મોંઘો પડતો હોય છે, વેર હાઉસિંગ સાચવવાનો, બરાબર છે, એનો જે છે ખર્ચ મોંઘો પડતો હોય છે. તો એક્સપોર્ટ હજુ ઓરિએન્ટેડ એમએસએમઈ થાય, એક્સપોર્ટ હજુ વધારે તો જે છે વધારે ફાયદો થાય. પણ મોટાભાગના એમએસએમઈને જે છે એક્સપોર્ટ માટેનો પ્રોપર જે છે એ નોલેજ અથવા ઇકોસિસ્ટમ અથવા એના માટે કયા કયા સર્ટિફિકેટ્સ જોઈશે એનો આઈડિયા હોતો નથી. તો એ જે છે આમાં કરી શકાય. કન્ક્લુઝનમાં શું લખી શકાય કે એમએસએમઈ જે છે એ ગ્રોથ માટે જરૂરી છે, ઇકોનોમિક ગ્રોથ માટે જરૂરી છે, ઇવન એમ્પ્લોયમેન્ટ માટે પણ જરૂરી છે. તો એની જે છે પોલિસી આપણે રીતે બનાવવી જોઈએ કે જે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય. તો એમએસએમઈના ગ્રોથથી જે છે એ ઇન્ડિયન માર્કેટ અથવા ઇન્ડિયન જીડીપીનો ગ્રોથ થઈ શકે છે. તો આ રીતે જો તમે બેઝિક ટાઇટલ સાથે અમુક નાના મોટા ડેટા સાથે આટલો આન્સર લખો તો એ ખૂબ ઇનફ છે. 200 શબ્દમાં લખવાનું હોય છે તો ઇનફ છે. 200 વર્ડ્સ થઈ જશે તમારા અને તમને જે છે સારા એવા માર્ક મળશે. જો તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને જો પર્સનલ તમારે ગાઈડન્સ જોઈતો હોય 1 to 1 તો 1000 પર મંથના હિસાબે જે છે તમે જોઈન કરી શકો છો. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.